ઉપર આપણા કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલન અને તેજસ્વી તારલા સન્માન સમારોહમાં હું આપ સર્વ ભાઈઓ બહેનો તથા મહાનુભાવોનું હૃદયપૂર્વક આવકારું છું। સૂરજ તો રોજ ઉગે છે પણ આજે રોશની અલગ છે। સૂરજ તો રોજ ઉગે છે પણ આજે રોશની અલગ છે। દિવસો તો ઘણાય આવે છે પણ આજે દિવસ કાંઈક અલગ છે। દિવસો તો ઘણાય આવે છે પણ આજે દિવસ કાંઈક અલગ છે। સપના તો ઘણા હોય છે સમાજને આગળ લાવવાના। સપના તો ઘણા હોય છે સમાજને આગળ લાવવાના, પણ જ્યારે કડવા પાટીદાર સમાજને આગળ લાવવાની વાત કાંઈક અલગ હોય છે, પણ કડવા પાટીદાર સમાજને વાત આગળ લાવવાની કાંઈક અલગ હોય છે। અત્રે હું આપ સમક્ષ એક બે વાત રજૂ કરવા માંગુ છું કે એકતા કોને કહેવાય? શું આ ગ્રાઉન્ડમાં આપણે ભેગા મળીને બે પાંચ મીઠી મીઠી વાતો કરી દઈએ એને એકતા કહેવાય? ના ના સાહેબ, આ એકતા નથી। જ્યારે એકતાની વાત આવે ને ત્યારે સુખ દુઃખ અને વેર ભૂલીને માત્ર એક જ વસ્તુ દેખાય, સમાજ, સમાજ ને સમાજ। આ એકતા છે સાહેબ। આપણે ઘણી વખત જતા હોઈએ ને ત્યારે ગાડીઓની પાછળ સ્ટીકરો લગાવેલા હોય, જય સરદાર, જય પાટીદાર, સરદાર વંશી, પટેલોનો વટ। શું ગાડીઓના પાછળ સ્ટીકર લગાવવાથી વટ સાબિત થાય છે? ના સાહેબ, વટ સાબિત કરવા માટે આપણા કડવા પાટીદારના દીકરી દીકરાઓને સરપંચથી માંડીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે ને ત્યારે વટ સાબિત થાય છે। વટ સાબિત કરવા માટે આપણા જ્ઞાતિના દીકરી દીકરાઓને સરપંચથી માંડીને સાંસદ સભ્ય સુધી અને ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી પહોંચે અને ત્યારે આપણે કડવા પાટીદાર સમાજ ઉભો કરે ને ત્યારે વટ સાબિત થાય છે સાહેબ। જો આ બધી વાત કરું અને ત્યારે મારે દીકરીઓ વિશે કંઈક કહેવું હોય કે આપણા સમાજમાં દીકરીઓને કંઈક નવી દિશા આપવાની જરૂર છે, ત્યારે હું દીકરીઓને શિક્ષિત કરવાની વાત કરું ને ત્યારે ઘણા મોટા પ્રશ્નો સામે આવે। એક નાનો કહું કે જ્યારે આપણે આંબો વાવીએ ત્યારે આંબાનું ગોટલું વાવીએ, એમાંથી આંબો ઉગે અને પછી કેરી આવે। તો જ્યારે દીકરીઓને શિક્ષિત કરવાની વાત આવે ને ત્યારે એવો પ્રશ્ન આવે કે દીકરીઓને ભણાવીએ પણ ફળે નહીં તો શું કામનું? પણ અરે ભાઈ, પહેલા તમે બીજ તો વાવો, એમાં શિક્ષણ અને સંસ્કારરૂપી ખાતર તો વાવો, પછી જુઓ એ ફળની મીઠાશ અને સુવાસ કંઈક અલગ હશે। આમ આપણા સમાજની દીકરીઓ અત્યારે દરેક ક્ષેત્રે આગળ વધી જ રહી છે। એક કિસ્સો કહું કે એક અભણ માં અને બાળક એને માને પૂછે કે મમ્મી મને આ નથી આવડતું, સમજાવ ને। ત્યારે એની અભણ માં કહે છે કે બેટા એકવાર વાંચી લે, હમણાં સમજાવું। ત્યારે બાળક એકવાર વાંચે છે ને પછી બીજી વાર પૂછે કે માં હવે સમજાવ ને, હવે તો મને થોડુંક આવડે છે। ત્યારે એની માં એમ કહે છે કે હજી ત્રીજી વાર વાંચી લે, હમણાં સમજાવું। ત્યારે બાળક પછી ત્રીજી વાર એમ કહે, માં મને હવે થોડુંક જ નથી આવડતું, હવે સમજાવ ને। ત્યારે એની માં કહે છે કે બેટા હજી એકવાર વાંચી લે, હમણાં સમજાવું। અને બાળકને ત્રીજી વાર વાંચે ને ત્યારે બધું જ સમજાઈ જાય છે। બીજે દિવસે બાળક શાળાએ જાય છે ને ત્યારે એના સર પૂછે, બેટા તને કોણે શીખવાડ્યું? ત્યારે એ બાળક કહે છે, મારી માએ। જો અભણ માં આટલું શીખવાડી શકતી હોય તો શિક્ષિત માં શું ના કરી શકે? તમે વિચારો ખાલી। એટલે આપણા સમાજમાં દીકરીઓને થોડુંક શિક્ષણ તરફ ધ્યાન આપવાની જરૂર છે। જ્યારે 4 બાળક હોય અને માં રોટલો ઘડતી હોય ને